હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આપણે જઈશું આજે વાડીએ જઈને તો આપણે કેટલા દિવસથી વાડીએ ગયા નથી. તો આપણે આજે જવાનું છે વાડીએ જઈને હું તમને બતાવું કે હું જ્યારે નીંદવાનો હતો ત્યારે જ ગયો હતો. તે પછી તો હું ઘણા ટાઈમથી ગયો નથી. તો હું તમને ત્યાં જઈને અપડેટ આપું અને હું પણ જાણું કે કપાસ આપણે કેવો થયો છે. મિત્રો, તો હવે તો હું નીકળી ગયો છું ઘરથી અને જઈ રહ્યો છું વાડીએ. જોઈએ શું અપડેટ છે. હવે હું પહોંચી ગયો છું વાડીએ અને આપણે અહીંયા જોઈશું કે શું છે આની અપડેટ. તો હું તમને બતાવું. અહીંયા કપાસ એ બહુ મસ્ત થઈ ગયો છે. એને આમ દવા છંટાઈ ગઈ છે, 2 વખત યુરિયા ખાતર મળી ગયું છે અને 1 વખત DAP. તો જોઈ લો તમે આ કપા એકદમ મસ્ત થઈ ગયો મિત્રો. જ્યારે હું આવ્યો ને નીંદવા કે ખડ કાઢવા ત્યારે બહુ નાનો હતો. હું તમને બતાવું, જો હોય તો અહીંયા છોડવા એવડા, બસ જો આ સાઈઝના છોડવા હતા મિત્રો. તો હવે થઈ ગયો છે એકદમ મસ્ત અને ઓલા પણ બધા આવ્યા છે. કંઈક ત્યાં કુંડી જેવું બનાવવાનું છે. તો બધા મિત્રો, તો આપણે ઉનાળામાં કર્યા હતા આપણે અહીંયા મગ. તો એ મગ અત્યારે થઈ ગયા છે બીજી વખત, કેમ કે જ્યારે વાઢું હોય છે ને ત્યારે મગ ખર્યા હતા અહીં કણે ખેતરમાં. તો એ મગ અત્યારે જો અત્યારે આવડા થઈ ગયા છે. સિંગું પણ આવી જાય છે. જો તમારે ખાવું હોય તો આવી જજો વાડીએ. કપાઈ થઈ ગયો એકદમ મસ્ત. અને આને હજી પણ વરસાદની એવું મળશે એટલે થઈ જશે સારો. કેળ સમાણો થઈ ગયો છે. હું જ્યારે આવ્યો ત્યારે હાવ નાનો હતો, પણ ઘણા ટાઈમથી હું આવ્યો નહોતો વાડીએ. હવે પપ્પાની એક રિક્વેસ્ટ હતી કે રોજડા આવે છે અહીંયા વાડીએ, જોવી આંટો મારવી કે આવે છે કે નથી આવતા. તો મિત્રો, અહીંયા તો મગની સિંગું પાકી ગઈ હતી, કાળી પણ થઈ જાય છે. મિત્રો, પપ્પાએ કીધું હતું કે અહીંયા વાડીએ રોજડા આવે છે. તો એ સાચું, કેમ કે અહીં કણે અમે આવીને જોયું તો કપાસ તો એમને એમ જ છે, પણ અહીંયા ભીંડો ખાઈ ગયા છે. જુઓ તમે, ભીંડાના ભાંઠા કરી નાખ્યા છે. ઉપર પાંદ આવે ને એ ખાઈ જાય, નકર ભીંડો આ રીતના હોય. જોઈ લો. હવે આગળ જોતા જઈએ કેમ છે. અહીંયા તો ભીંડો આવી ગયેલો છે મિત્રો, પાકી ગઈ સિંગ જોયું. અને અહીંયા તો ગવાર બધો ખાઈ ગયા મિત્રો, બધો ગવાર ખાઈ ગયા છેટ લગીનો. રોજડાનું ધ્યાન રાખવા આવવું પડશે, પપ્પાને કહેવું પડશે કે અહીંયા 2-4 ત્યાં આંટો મારવા જવું પડશે. તો નહીંતર આ બીજો ભીંડો છે એ તે ખાઈ જશે, કારણ કે આ ગવાર તો બધો ખાઈ ગયા. ચોળી ખાઈ ગયા છે. તકલીફવાળું કામકાજ કર્યું મિત્રો. હવે જઈશ તાબા ઉપરથી તમને બતાવું, ઉપરથી તમને કેવો લાગે છે કપાસ. અહીં કણે રીંગણી પણ વાવી દીધી છે,
જે કોઈને રીંગણી, ચોળી, પછી ગવાર, ભીંડો, તમને જે મજા આવે એ હવે વાડીએ આવતું રહેવું ખાવા માટે અથવા તો લેવા માટે. અમારા આટન ઉતારતા આવજો. મિત્રો વરસાદ આવે એવું થયું છે અહીંયા. જોઈ આવશે તો ઘરે જતા રહીશું. કપાને હવે થોડાક જ દિવસમાં ઝીંડવા આવવા માંડશે અને પછી એને લગભગ અત્યારે તો દવાને એવું જ છાંટવાનું. નોરતામાં ઝીંડવાને એવું ફૂલ આવી જાય અને દિવાળી આજુબાજુમાં તો આમ કપાસ ફાટી જાય ને પછી એને વીણવાનો રહેશે. હવે આપણે જઈશું ધાબા ઉપર. અહીંયા આવીને એક મજા આવે. વાડીએ આવવાનું કોને કોને, વાડીએ જવું કોને કોને ગમે. અહીંયા આવો એટલે એક મજા આવે કે એક અલગ જ વાતાવરણ હોય, શુદ્ધ હવા હોય, પવન હોય, એક મજા એટલે મજા જ તેમ. ચાલો મિત્રો, અહીંથી એકદમ મસ્ત લાગી રહ્યું છે. ઝંડા ઊંચા રહે અમારા. એક નંબર વ્યૂ. શું કહેવું મિત્રો તમારું? મિત્રો રોજડા તો અહીંયા ક્યાંય દૂર દૂર સુધી દેખાતા નથી. આપણે ઉપર ચડીને જોઈ લેવી કે છે કે નહીં, પણ ક્યાંય દેખાણા નથી. રાતના મોડે આવતા છે લગભગ તો મારા અંદાજે, કારણ કે આ બધું ખાઈ ગયા. જોવો તો ખરા. હવા એકદમ મસ્ત આવી રહી છે અને આમ મજા આવે એમ કે અલગ સુકૂન મળે. મિત્રો તો હવે આપણે જઈશું ઘર બાજુ, કેમ કે હવે આઈ નહીં તો દી આથમી ગયો છે અને અંધારું થાય એ પેલા ઘરે જતા રહ્યું. તો ચલો હવે જઈએ ઘરે. મિત્રો તો હવે હું થઈ જશું ચાલતો. હજી પણ રોજડા કાંઈ એવું કંઈ દેખાણું નથી, હજી આયા નથી. જોઈ લેવી છે નહીં એટલે હવે ઘરે જતા રહી. તો હવે આપણે ગેટ બંધ કરતા જઈશું કે ઢોરા અંદર ઘરે નહીં. તો બેટ કરી દીધો બંધ. મિત્રો તો હવે હું ઘરે પહોંચી ગયો છું. વાગી ગયા છે 7:30. બાય.